સો આ અમારા ત્યાં 7 મેમ્બરો બેઠા હતા. માય સેલ્ફ ઇઝ 8મો નંબર. પણ એ લોકોએ મને એટલું બધું માન આપ્યું છે કે મને 8મા પરથી પહેલા પર મૂકી દીધો છે. which is thank you very much guys. Thank you. I don't need to give my introduction. I'm here સુનિલભાઈ. now જે નથી જાણતા એ પણ જાણી કે કોણ સુનિલભાઈ છે એનો. અમારા 8 સિવાય ત્યાર પછી આ વર્ષે અમારા કન્વેન્શનની અંદર બીજા અમુક ભાઈઓ જે યંગ જનરેશન એમણે બી અમને ઘણી હેલ્પ કરી છે એનો. સ્પેશિયલી જે દિવસથી અમે એની અંદર આ ચાલુ કર્યું ત્યાર પછી જૂન 4ના અમે અમારું મનીષ અને ધર્મેશે વોટ્સઅપ પર અમારું મનીષા ગ્રુપ એને ક્રિએટ કર્યું અને વી ટોક ઓન અવર વોટ્સઅપ પર એનો એવરી મંડે નાઇટના ઈસ્ટર્ન ટાઈમ 8 o'clock અમારું આ ગ્રુપ કોન્ફરન્સ કોલ પણ છે એવરી મંડે નાઇટ એવરી વીક અને આનું ડિસ્કશન કરીએ છીએ અમે. ઇટ્સ નોટ ઇઝી જોબ કારણ કે એવરી ઝીણવટભરી વસ્તુ અમારાથી બી ભૂલ થાય, માણસ માત્ર ભૂલે પાત્ર હોય. પરંતુ એની સાથે સાથે અમારી સાથે આ વખતે આપણા ગામના યંગ દીકરો એણે ખરેખર અમને ઘણી મહેનત કરી છે. બસનું એરેન્જમેન્ટ કર્યું એણે, કાલે તમે સીએસ ટાવરમાં ગયા ટિકિટનું એરેન્જમેન્ટ કર્યું, વેન કર્યું, એનું જે કંઈ કામ હતું બિગેસ્ટ હેલ્પ ફ્રોમ હિમ. એવા જતીનભાઈ, બળવંતભાઈ પટેલ, ભીખાભાઈ, જયરામભાઈ પટેલ કઠોળ ફરિયામાં, એટલે બધા જાણી લેજો, ખબર નહીં એનો એ કોણ છે એને. એટ ધ સેમ ટાઈમ છેલ્લા લગભગ આપણે મહિના થયા અમારું આ કોન્ફરન્સ કોલની અંદર જેણે આપણે આ હોટલમાં રાખ્યા છે અને છેલ્લા 3 દિવસ આપણી સેવામાં હાજર રહેલા આપણા ગામના જમાઈ અને દીકરી દક્ષાબેન ને રોહિતભાઈ, એમણે પણ એટલી બધી મહેનત કરી છે. નાની નાની જીવનભરી એમણે ધ્યાન રાખીને ઓલવેઝ મને ટેક્સ્ટ કરતા કે સુનિલ, વી બીન વેરી ગુડ ફ્રેન્ડ બિફોર હી મેરીડ ટુ ધ દક્ષા ફ્રોમ ઇંગ્લેન્ડ. ઓલવેઝ મને ટેક્સ્ટ કરે, સુનિલ, એટલે અમે પાછા ડિસ્કસ કરીએ એની બાબતમાંની અંદર. અને વી ટ્રાય અવર બેસ્ટ જેટલું સુંદર મજાનું આયોજન થાય એવું આયોજન અમે કર્યા અને પરિણામ તમે જોઈ રહ્યા છો. આજે ગઈકાલે બી જોયું, પહેલા દિવસે બી જોયું. એવા શ્રી ભાઈ શ્રી રોહિતભાઈ, જીવનભાઈ પટેલ, ગામ કઠોર એમનું. પ્લીઝ ગીવ યુ બિગ હેન્ડ. I think he is not here, he just stepped out right now. ત્યાર પછી અમને આપણા બહારથી પણ બીજી એમને હેલ્પ મળી રહી છે. એવા માણસોનું કંઈ નામ ભૂલી ન જામ એટલા માટે શ્રી બળવંતભાઈ, ભીખાભાઈ પટેલ છેલ્લા 3 દિવસથી સક્રિય આપણને હેલ્પ કરી રહ્યા છે. જે પાણી લાવવાની સગવડ આથી બધી બળવંતભાઈ જ કરી રહ્યા છે. તો આઈ લાઈક ટુ ગીવ હિમ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ટુ બળવંતભાઈ ટુ. બળવંતભાઈ, બલ્લુ, કેન યુ સ્ટેન્ડ અપ પ્લીઝ? આ બલ્લુનો છોકરો પેલો જલ્દી ધ્યાન રાખજો, ઘણાને કદાચ ધ્યાન નહીં આવે, ખબર ને. સો હા, એટલે બળવંત અને પાસની અંદર છે અમારા જે હતા અમારી જોડે કામ કરતા અને જે પણ અમારી જોડે કરે છે એમનું ઘણી વાર અમારે ફોન આવે છે. એવા શ્રી કેતનભાઈ, ગાંડાભાઈ પટેલ, એ બી અમારા કમિટીમાં જ હતા અને હજી પણ છે, પણ આ વર્ષે એ લોકો થોડો કામની અંદર બિઝી હશે. પણ ગીવ અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ. Also, I like to thank some other people anyway. I like to thank my daughter actually. My daughter છે ને તે દીપ્તિ, અત્યારે એ મારો સન બંને બધા છોકરાઓ લઈને સામે ગયા છે બોર્ડિંગ કરવા માટે. They are not here, but they're taking care of them anyway right now. પણ year before she did, now she's married, but એને કીધું ડેડી I wanted to keep વણેસા ગામના છોકરાઓને મારા બધાને ભેગા કરવા છે. So she did it Texas wise anyway. તે બધાને બોલાવ્યા અમારી આજુબાજુના. Now she have a dream. ભલે હું ડેડી હું બલેશ્વરની એ થઈ ગઈ બહુ, પણ હું ગામની દીકરી તો ખરી દીધી કે મેં યા I want to get together all my Vanessa Gam kids and I want to take care of that. So it's a good thought anyway now. So we were talking our committee, even Prakash ne kidhu ke આપણે આજે કરી નાખીએ, but it was too late કે she was very busy with her work and stuff. But next time we try to do. So give her a big round of applause too, because we just need some thinking in you. Try to connect આપણું ગામને એક સાથે રાખીએ, એ આપણી એક ભાવના છે, ઊંડી ભાવના. ઓલવેઝ એવું બધાના દિલમાં આવું હોવું જોઈએ કે ભાઈ આપણું ગામની જેટલી યુનિટી અહીંયા છે ને તેટલી યુનિટી આપણી ઇન્ડિયામાં પણ રહે. અને યુનિટી અમે કરાવી છે લાસ્ટ 3-4 વર્ષ પહેલા
થોડોક ઇસ્યુ હતો ગામની અંદર. વી વર્ક હાર્ડ 4 days. દીપક મામા, મના, પ્રકાશ, વી ઓલ નોઝ કે હાઉ વી ડીડ. અને અમે ગામને ફરી પાછું એક કર્યું છે. અને they doing such a good job there anyway. So હવે આપણે એની પર જઈશું. આપણે અટલ આયુ કરે આવી દે જોઈ રહ્યા છો તમે પેલું સુંદર મજાનું પિક્ચર હતું તે. થોડોક ગામનો આછો ખ્યાલ તમને આપું છું. મારી પાસે ગઈકાલે રાતના થોડાક પિક્ચર આવ્યા, ગામમાંથી આવ્યા. એટલે આ જે ભાગ હતો ને આપણો ગામની અંદર, તમને ખબર હશે મંદિરની અંદર આપણે જઈએ ને ત્યારે આપણું રંગ ઉપવન હતું. એ રંગ ઉપવન છે ને તે પાછળ ઝાડને કારણે એનું એ થયું એટલે બધું પડી ગયું હતું. એટલે એને પાછું નવેસરથી બનાવ્યું છે, આ લોકો બનાવી રહ્યા છે. અને ઇસ્યુ શું આવીને ઉભો રહ્યો કે આપણા ગામની અંદર કનુભાઈ મહારાજ, બધા જ જાણતા હશો મહારાજને. હવે એની ઉંમર થઈ છે, રિટાયર થશે, પછી આપણે ગામની અંદર નવા ગોળ મહારાજ લાવવા પડશે. તો એમને માટે રહેવાની પણ આપણે સગવડ કરવી પડે. એટલે આપણા ગામના જે અત્યારે યુથ ક્લબ, યંગ જનરેશન છે, સ્પેશિયલી આપણે જીતુ છે ને વિરેન છે ને મેહુલ છે ને there's lot of other guys there. I'm not going to say everybody's name. પણ એ લોકો એવો વિચાર કર્યો કે ઇવન મારા દીપક નાના હતા તે પણ ત્યાં આવ્યો કે આપણે આ રંગ ઉપરને આખું નવેસરથી બનાવી એની ઉપર આપણે એનું રહેવાનું બનાવીએ, જેથી કરી ગામના પૂજારી આવે તો આપણે એની ઉપર રહેવાનું આપીએ. એટલે બાથરૂમથી માંડીને કિચનથી માંડીને બધું ઉપર નવું બનાવે છે. અને એ આ તમે જોઈ રહ્યા છો એનું કામકાજ ચાલી રહ્યું છે અત્યારે. હવે આ કામ જ્યારે ત્યારે પાછળ તમને પેલું દેખાય છે કે ઝાડવું જે આપણા ઈશ્વર કાકાની સાઈડે હતું એનું થોડુંક અડચણ હતી. એટલે એ ફરી જો પાછું આપણે પતરાનું કરીએ તો પ્રોબ્લેમ થાય. એટલે રાજુ ઈશ્વર કાકાના તાનો રાજુભાઈ ઈશ્વરભાઈ ઇન્ડિયા હતા હાજર. તો એમણે એમ કીધું કે તમે સ્લેબ નાખી દો, જેથી કરી એને પાછળ ભવિષ્યમાં પ્રોબ્લેમ ના આવે. એટલે એમણે 5 લાખ રૂપિયાનું દાન રાઈટ હવે એને આના માટે કર્યું છે. સો એનું કામ આ તમે જોઈ ચાલી રહ્યું છે. અને હવે થોડો વખતમાં ઘણું અમને અત્યારે આટલું કામ થાય છે, પણ લગભગ 2 થી 3 મહિનામાં આપણું કામ પૂરું થશે. સો નેક્સ્ટ ધીસ ઇઝ ઓલ્સો આપણું મંદિરની અંદર જે કામ ચાલી રહ્યું છે એનો એક પિક્ચર છે. કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. ઓલ્સો સેમ થિંગ ગામની અંદર ચાલી રહ્યું છે. ત્યારબાદ આપણા ગામની અંદર અત્યારે શું કર્યું એ લોકોએ જોઈ રહ્યા છો તમે. ઉપર નામ બી તમે વાંચી રહ્યા છો. ઈશ્વર નાના બેઠા છે અહીંયા. આ બાળ મંદિર છે આપણું. અને બાળ મંદિરનો એમણે ખર્ચો ઉપાડ્યો હતો જ્યારે. આજે પણ તમે જોયો છે કલર થઈ રહ્યો છે. ગામની અંદર આપણો ગેટથી માંડીને, આપણું મંદિરથી માંડીને, ટાંકીથી માંડીને આપણું બધું જ થયું છે. આ આપણી વોટર વર્ક્સ જે કિશોરભાઈ જીતુ કાકાની પાછળ કર્યું એ પણ કલર થયો છે. એને બી કલર કર્યો છે. નેક્સ્ટ વન ઇઝ આ જે છે ને ફક્ત ગામની શોભા માટે કરી છે, કારણ કે આ આપણા ઈશ્વર નાનાનું ઘર છે, ઈશ્વરભાઈ જગાભાઈ પટેલ. અને જ્યારે ગામમાં આવો છે બધું કલર થઈ ગયા. વોલ આતી હતી ગામના છોકરા વિચાર કરે કે આપણે વોલ બી કરી નાખીએ છીએ. અને આથી ઈશ્વર કાકાની એનો એક્સપેન્સ પણ ઈશ્વર કાકાએ ઉચકી લીધો છે. તો અને he always having a big round of applause to him all the time because he can અને જ્યારે ગામમાં આવે છે તો આ બધું હવે આ બી નવું દેખાય છે. આપણી વાડી ગૃહ, આ ગામની ટાંકી, એનો આ કલર છે. આઈ હોપ બધાને કલર ગમ્યો હોય. આજ પછી કલર એ કર્યો છે એસ એવરી કલર.